નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ફરી ગુજરાત પર મેઘરાજા થશે ઓળખોળ. 2 દિવસ પડશે ભારે વરસાદ, વાવાઝોડું સાથે મેઘાની સૌથી ઘાતક આગાહી. ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે એવું ન સમજતા, કારણ કે ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે. 1-2 નહીં, ગુજરાતના 17 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 2 દિવસ ગુજરાતમાં હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે ઘાતક આગાહી કરતા કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રિય થઈ છે, જે કારણે આગામી 2 દિવસ છોતરાફાળ વરસાદ પડશે. આવતીકાલે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 115.5% વરસાદ થયો છે. અમદાવાદના રોડ પર જોવા મળ્યો સાઉથની મૂવી જેવો સીન. ચાલતી રિક્ષા રોકેટની જેમ ઉછળી. અમદાવાદમાં અકસ્માતની એક અજીબ ઘટના બની છે. લોકોને સાઉથની મૂવી જેવો સીન જોવા મળ્યો. ચાલુ રિક્ષાએ આગળનું ટાયર અચાનક જ નીકળી જતા રિક્ષા હવામાં ઉછળી ફંગોળાઈ, ત્યારબાદ ગલોટીઓ મારી ઊંધે કાંધ પટકાઈ હતી. આ વિડીયો જોયા બાદ રિક્ષામાં મુસાફરી કરનારા ફફડી રહ્યા છે. ચોંકાવનારા આ દ્રશ્યો અમદાવાદના ચંડોળા વિસ્તારના છે, જ્યાં રોડ પર દોડતી રિક્ષા અચાનક જ રોકેટની જેમ ઉડી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રિક્ષા સ્પીડમાં આવી રહી છે. એ દરમિયાન એ હવામાં 4-5 ફૂટ જેટલી ઊંચી ઉછળે છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સૌથી પહેલા રિક્ષાનું આગળનું વ્હીલ નીકળે છે, પછી રિક્ષા હવામાં ફંગોળાય છે. બાદમાં તેનો આગળનો ભાગ જેમ પ્લેન લેન્ડ થતું હોય એમ રોડ પર અથડાય છે. આગળનું ટાયર કયા કારણથી નીકળી ગયું એ તપાસનો વિષય છે. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. રિક્ષા ચાલકને સામાન્ય ઈજા થઈ છે. તંત્રની બેદરકારીના કારણે પાટણના અભિયાણાના લોકોના જીવ મુકાયા જોખમમાં. આ બેદરકારીથી ભરેલા દ્રશ્યો છે પાટણના સાંતલપુર અને રાધનપુર તાલુકાને જોડતા ગામ અભિયાણાના, જ્યાં 10 ગામોને જોડતો પુલ નિર્માણાધીન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેમાં જોરાવરગંજ, ગડસઈ, પેદાસપુરા, અગીચાણા, અમરાપુર, પાટી, વાદળીને જોડવા માટેનો એક બ્રિજ જે નિર્માણાધીન છે, જે છેલ્લા 7 વર્ષથી તેનું કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ બ્રિજનું કામ હજુ પણ અધૂરું છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ગયા છે. તેમને જણાવી દઈએ કે અહીં 10 ગામને જોડતો કોઝવે પણ આવેલો છે, પરંતુ વધુ પડતા વરસાદના કારણે કોઝવે પર બનાસ નદીના પાણી ફરી વળતા લોકોનો એકમાત્ર અવરજવરનો માર્ગ પણ બંધ થઈ ગયો, જેથી 10 ગામના લોકો જીવના જોખમે આ રીતે બ્રિજ પર ચઢી પિલર પરથી લટકી અને નીચે ઉતરે છે. તંત્રની આળસ કહો કે બેદરકારી, જેના કારણે લોકો બ્રિજ પરથી આ રીતે લટકે છે. કોઈ જેસીબીની મદદથી બનાસ નદી પાર કરે છે. જેસીબી પાવડા પર બેસી અને નદી પાર કરે છે. કોઈ બ્રિજના પુલ પરથી નદી પસાર કરવા મજબૂર છે. હાલ બ્રિજનું કામ પૂર્ણ ન થતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક યુવાનની જીદે 5 યુવાનના જીવ જોખમમાં મૂક્યા. યુવકે જીવનું જોખમ ખેડ્યું અને 5 જિંદગીને મુસીબતમાં ધકેલી. હરસોલમાં આવેલી મેશ્વો નદી પરના કોઝવે પર પાણીનું વહેણ હોવા છતાં યુવકે કાર લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો. પાણીનો પ્રવાહ એટલો ભયાવહ હતો કે કારમાં બેસેલા 5 લોકો સાથે કારને તાણીને લઈ ગયો. કાર ચાલકની બેદરકારી 5 લોકોના જીવની દુશ્મન બની હોય, પરંતુ કારમાં બેસેલા લોકોએ નદીમાં કાર તણાતા જ બૂમાબૂમ કરી. બૂમો સાંભળતા સ્થાનિકો તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા. બાદમાં જેસીબીની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. માંડ કારને નદીના પ્રવાહમાંથી બહાર કાઢી અને 5 લોકોને બચાવી લેવાયા. નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમના ફરી 10 ગેટ ખોલવામાં આવ્યા. 10 ગેટ 1.8 મીટર સુધી ખોલાયા. પાણીની આવક વધતા 10 ગેટ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી પાણીની આવક 1,72,000 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણીની આવક 2,09,000 ક્યુસેક છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવા મુદ્દે શરૂ થઈ ગઈ છે પારાયણ. ભાજપ કોંગ્રેસના નેતાઓ આવી ગયા છે સામસામે. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી બાદ ભરૂચ અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. લોકોએ 4 દિવસ પૂરના પાણીમાં વિતાવ્યા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમે આ ઘટના બનવા પાછળ કુદરતને જવાબદાર ગણાવી દીધી. સરદાર સરોવર પરિયોજના પર આભ ફાટતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયાનું કહ્યું. ત્યારે નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે.
નર્મદામાં આવેલા પૂર મુદ્દે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે સવાલો ઉઠાવતા કહ્યું કે વાદળ ફાટ્યું એ વાત તદ્દન જુઠ્ઠાણું છે. અહીં આ વાદળ ફાટવું શક્ય જ નથી. આ ફક્ત અવ્યવસ્થાપનના કારણે થયેલી બેદરકારી છે. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કહ્યું કે ઓમકારેશ્વરમાંથી વધારે પાણી આવ્યું અને ઓમકારેશ્વર તથા સરદાર સરોવર ડેમ વચ્ચે વરસાદ પડ્યો, જેના કારણે આ સ્થિતિનું સર્જન થયું. આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે. કોંગ્રેસ કાયમ દુષ્પ્રચાર કરે છે. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિનો લોકો પર ગયો પિત્તો. લોકોએ સવાલો કરતા ગિરનાયા મંત્રીજી. દાહોદ તાપી પંથકમાં આદિવાસીઓ હોસ્પિટલના ખાનગીકરણને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન મુદ્દે કુંવરજી હળપતિએ કરેલા વિવાદિત નિવેદન મુદ્દે મંત્રીને પરસેવો છૂટી ગયો. થયું એવું કે તાપીમાં આદિવાસી સમાજના આગેવાનોએ મંત્રી કુંવરજી હળપતિ પાસે ખુલાસો માંગતા મંત્રીજીના કપાળ પર પહેલા તો પરસેવો છૂટી ગયો. ધુઆપુઆ થઈ ગયા, લાલચોળ થઈ ગયા. મંત્રીને એવો ગુસ્સો આવ્યો કે લોકોની સામે હાથે કરીને રોષ ઠાલવવા લાગ્યા. હોસ્પિટલ મુદ્દે સમાજના લોકોને વ્યારા સર્કિટ હાઉસ ખાતે મળતી વખતે મંત્રીજી એવા ફસાઈ ગયા કે એક જ સવાલના જવાબમાં મંત્રી ટેબલ પર હાથ પછાડી ભાગી ગયા. આ ગુસ્સાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા કુંવરજીએ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવાનું નિવેદન આપ્યું હતું. આંદોલન બંધ કરવાની મંત્રીએ રજૂઆત કરી હતી. આ જ મુદ્દે મંત્રીને આગેવાનોએ સવાલ પૂછતા અકળાયા હતા મંત્રી. ત્યારે આવો સાંભળીએ શું કહ્યું હતું મંત્રીએ. અમદાવાદીઓ પિઝા ખાતા પહેલા ચેતજો. અમદાવાદમાં પિઝામાંથી 1, 2 નહીં 10 થી 15 વંદા નીકળ્યા. પિઝાનો ચટાકો તમારા પેટને આપી શકે છે ઝટકો. કેમ કે અમદાવાદમાં બોપલ બાદ એલિસ બ્રિજ પાસે પિઝાની દુકાનમાં પિઝામાંથી મળ્યા વંદા. શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાફિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે 1, 2 નહીં પણ 10-15 વંદા નીકળતા ખળભળાટ મચી ગયો. થયું એવું કે લાફિનોઝની એલિસ બ્રિજ બ્રાન્ચમાં કેટલાક યુવાનોએ પિઝાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આવતાની સાથે યુવાનોએ જેવું લાફિનોઝનું બોક્સ ખોલ્યું તો તેમાંથી 10 થી 15 નાની જીવતી વંદીઓ નીકળી. એટલું જ નહીં, પિઝામાં બગડેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જોતાની સાથે જ યુવાનો ચોંકી ગયા હતા. આ જોયા બાદ બ્રાન્ચના મેનેજરે કહ્યું કે આના બદલામાં બીજો પિઝા બનાવી આપીએ, પરંતુ આ દ્રશ્ય જોઈને તે બધાએ બીજા પિઝા માટે ના પાડી દીધી. આ અંગેની કોર્પોરેશનને જાણ થતાં પિઝા હાઉસ સીલ કરી દેવામાં આવ્યું. પરંતુ અહીં સવાલ એ છે કે અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવે છે? અમદાવાદની એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના જીવ પર મંડરાયો છે ખતરો. અમદાવાદની પ્રખ્યાત એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના જીવ પર ખતરો ઉભો થયો છે. કોલેજની કેન્ટીનમાં યુવાનોને જીવાતવાળું ભોજન પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું. કેન્ટીનમાં અપાતા ભોજનમાં જીવાતોના ઢગલા જોવા મળ્યા. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલતી કેન્ટીનમાં તપાસ કરતા મગ, ચણા સહિતના અનાજમાં જીવાત જોવા મળી. આ અંગે એએમસીને ફરિયાદ કરતા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એએમસીએ કાર્યવાહી કરી અને એએમસીની ટીમે કોલેજને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ બાજુ રાજકોટના રોયલ મેળામાં આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ખુલ્યું છે. આરોગ્ય વિભાગે 14 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કર્યો. ફરસાણ અને મીઠાઈની દુકાનમાંથી સેમ્પલ લેવાયા. 20 જેટલા વેપારીઓને લાયસન્સની નોટિસ પણ અપાઈ. સાબરકાંઠામાં વડાલી નજીક કારમાં આગ. શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. સુરતનો દરિયો ડ્રગ્સનો ઝરિયો બન્યો છે. સુરતના બીચ પર મળેલા ચરસ અંગે થયો છે મોટો ખુલાસો. સુરતમાં ડ્રગ અને ચરસનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે ડ્રગ્સ જેવા નશાથી યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો છે. સુરત શહેરમાંથી ચરસનો વેપલો કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. 3 આરોપી પૈકી 2 આરોપીઓને થોડા સમય પહેલા જ સુવાલીના દરિયાકાંઠા વિસ્તાર પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ ચરસ પોલીસને સોંપવાના બદલે તેને વેચવાથી તેમને સારા એવા પૈસા મળશે તેવું વિચારીને તેમણે પોતાના ઘરની પાછળ આ પેકેટો દાટી દીધા. બાદમાં રાંદેરમાં રહેતા એક યુવાનને 4 કિલો પૈકી 2 કિલો ચરસ વેચ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી ₹8 કરોડના કિંમતનો 4 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો. તપાસમાં સામે આવ્યું કે હજીરા ગામમાં રહેતા પિંકેશ અને અભિષેક નામના બંને યુવાનોએ તેને આ ચરસનો જથ્થો વેચ્યો હતો. આ ચરસનો જથ્થો સુવાલીના દરિયાઈ તટ વિસ્તાર પાસેથી મળ્યો હોવાની કબૂલાત કરી હતી. દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે તેમને ચરસના પેકેટ મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસના જથ્થાની કિંમત 4 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રખડતા ઢોર મામલે ઘર્ષણ થયું. માલધારીનું મોત થતા વકર્યો વિવાદ. અમદાવાદમાં એએમસીની ઢોર પકડ પાર્ટી અને ઢોર માલિકો વચ્ચે ઘર્ષણ થયું. વાડજ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ એક વૃદ્ધ ઢોર માલિકનું મોત થતા વિવાદ વકર્યો. મૃતકના સગા સંબંધીઓ અને આસપાસના લોકોનો આરોપ છે કે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓએ માર માર્યો અને જેના કારણે જ મૃત્યુ થયું. ન્યાયની માંગ સાથે મૃતદેહ લઈને લોકો ઉસ્માનપુરા એએમસી ઓફિસ પહોંચ્યા. હોબાળો મચાવ્યો. મહિલાઓએ આખી ઓફિસ માથે લીધી. જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. સીએનસીડી વિભાગના કર્મીના કારણે મોત થયાનો રડતી આંખે આક્ષેપ કર્યો. વૃદ્ધના મોતથી માલધારી સમાજમાં આક્રોશ છે. માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો છે કે મૃતકને હૃદયની સમસ્યા હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો. વડોદરા હોસ્પિટલે ન જાળવ્યો મોતનો મલાજો. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃતદેહો બદલાઈ ગયા. વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. અંતિમ વિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માંગ કરી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને જ આપી દીધો અને મૃતદેહની અંતિમ વિધિ પણ થઈ ગઈ. આ વાતની જાણ થતાં શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃતક 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાના પરિવારમાં આક્રોશ છવાયો છે. સમગ્ર ઘટના બાદ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે ખુલાસો કર્યો છે કે એક મૃતદેહના બદલે બીજો મૃતદેહ સોંપાઈ ગયો છે, જે ગંભીર બાબત છે. સયાજી હોસ્પિટલે 3 સભ્યની કમિટી 72 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપશે અને જે કોઈ વ્યક્તિની ભૂલ હશે તેની સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે હોસ્પિટલ સાથે અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી થઈ કેવી રીતે? ખેડામાં ટ્રેનમાં બેસવા એક મહિલાએ આખી ટ્રેનને લીધી બાંધવા. ખેડામાં એક મહિલાએ આખી ટ્રેનને જ બાંધમાં નહીં લીધી. ટ્રેનમાં બેસેલા હજારો લોકોના જીવને ખતરામાં નાખ્યા. કેમ કે ખેડાના મહેમદાબાદ નજીક એક ટ્રેન પસાર થઈ રહી હતી, જેમાં એક અસ્થિર મગજની મહિલા સવાર હતી, જેણે અચાનક જ ટ્રેનની ચેઇન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો. ટ્રેનની ચેઇન ખેંચાતા જ ટ્રેન ચાલકે ટ્રેનને રોકી દીધી. ટ્રેન રોકાયા બાદ અસ્થિર મગજની મહિલા ટ્રેનની બહાર નીકળી ગઈ અને ટ્રેનની નીચે જઈને બેસી ગઈ. અસ્થિર મગજની મહિલાએ ટ્રેનને રોકાવી હતી અને એટલું જ નહીં, અસ્થિર મગજની મહિલાએ ટ્રેનની નીચે ઘૂસીને નાટક પણ કર્યા હતા, જેથી હોબાળો મચ્યો હતો. લોકો અને પોલીસે મહિલાને માંડ માંડ સમજાવી અને ટ્રેનમાં બેસાડી. બાદમાં ટ્રેન આગળ વધી ત્યાં સુધી મુસાફરો પણ અટવાયા. રાજ્યના રોડ પર નીકળતા પહેલા સાવધાન. માર્ગો પર ફરી રહ્યા છે યમદૂત અને 4 પગવાળાઓએ મચાવ્યો છે આતંક. સુરતનું બારડોલી પંથક દીપડાનો ગઢ બની ગયું છે. અહીં દીપડાએ એવો આતંક મચાવ્યો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે. દીપડાની દહેશતથી ખેતરો ખાલી થઈ ગયા. બામણી ગામમાં માહ્યાવંશી મહોલ્લામાં દીપડાએ હવે 2 શ્વાનનો શિકાર કર્યો. આ બાજુ અકોટી ગામમાં કોધાર વિસ્તારમાં બાંધેલા વાછરડાને પણ નિશાન બનાવ્યો, જેથી ગામોમાં દીપડાની લટારથી સ્થાનિકોમાં ભારે દહેશત છે. બારડોલીમાં દીપડાની સાથે સાથે રખડતા પશુઓએ પણ શોર મચાવ્યો છે. રોડ પર પશુઓનો આતંક એટલો વધ્યો છે કે લોકો પશુઓને જોઈને રસ્તો બદલી નાખે છે, કેમ કે રખડતા ઢોરના હુમલામાં ઘાયલ વૃદ્ધાનું સારવારમાં મોત થયું. વૃદ્ધા ગુલાબબેન મંગોભાઈ રાઠોડનું મોત થતાં સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ છે. આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરી જતા 4 લોકો પર શ્વાને હુમલો કર્યો. બાળક સહિત 4 લોકોને શ્વાને બચકા ભરતા દહેશત ફેલાઈ. પૂરના પાણી ખેડૂતો માટે વેરી બન્યા. ભરૂચ અને પાટણના ખેડૂતોએ પાકની કરી હોળી. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક ગામોમાં તારાજી સર્જી છે. નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
ઝઘડિયાના નાના સાંજા ગામમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઝઘડિયાના નાના સાંજા ગામમાં એક ખેડૂતે 2000 સ્ક્વેર મીટર જમીનમાં પોતાનું નેટ હાઉસ બનાવ્યું હતું, જેમાં રીંગણ, બ્રોકોલી, કોબીજ, ફ્લાવર સહિતના 4 થી 5 લાખ પ્લાન્ટ હતા. જોકે પૂરની સ્થિતિ સર્જાતા નેટ હાઉસમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે નેટ હાઉસમાં પહેલા રોપ સહિત તમામ સામગ્રી તણાઈને બીજા ગામમાં પહોંચી ગઈ હતી. આ એક જ ખેડૂતને 31 લાખ જેટલું નુકસાન થયું છે. આ બાજુ પાટણના હારીજમાં ખેડૂતોએ પાકની હોળી કરી. કઠોળના પાકની હોળી કરી નોંધાવ્યો વિરોધ. ભારે વરસાદથી પાક નિષ્ફળ જતા ખેડૂતો નિરાશ થયા છે. પાણી ભરાઈ જતા કઠોળનો પાક નિષ્ફળ થયો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સહાયની માંગ કરી છે. રેવાના પાણીએ નર્મદા પંથકના લોકોને રડાવ્યા છે, અને ત્યારે પૂરથી પાયમાલ થયેલા લોકોની વહારે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન. નર્મદા વડોદરા પંથકમાં ભારે પૂરના કારણે તબાહી મચી હતી. ગામના ગામ તણાઈ ગયા, લોકો ઘર વિહોણા થઈ ગયા, લોકોનો સામાન સહિત સર્વસ્વ તણાઈ ગયું. પાયમાલ થયેલા લોકો ઘર બાર વગરના થઈ ગયા. ત્યારે પૂરથી નુકસાન પામેલા ગામોની વહારે આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન. ડભોઈ, ચાંદોદ, કરનાળી તથા નંદેરિયા જેવા વિસ્તારોમાં મદદ પહોંચાડી. ચાંદોદ નગરમાં 440 પરિવાર, કરનાળીમાં 200 પરિવાર, નંદેરિયાના 80 પરિવાર મળી અને કુલ 720 પરિવારોની મદદ કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં 720 થી વધુ પરિવારને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર, MLA, મામલતદાર સહિતના મહાનુભાવોએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કર્યું, જેમાં 20 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 5 કિલો તુવેર દાળ, ચા, ખાંડ સહિતની ચીજ વસ્તુઓ હતી. પૂર વચ્ચે મદદ કરવા બદલ ગ્રામજનોએ રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો. પંચમહાલમાં ઉલટી ગંગા વહી. પોલીસે જ કોર્પોરેશનની કાઢી આબરૂ. જે કામ કોર્પોરેશને કરવાનું હોય તે કામ પોલીસ કરે છે. ભારે વરસાદના કારણે ગોધરાના રોડ બિસ્માર થઈ ગયા છે. રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે રોડ શોધવા માટે બિલોરી કાચ લઈને નીકળવું પડે. પંચમહાલના બેકાર રોડના કારણે શહેરીજનો ત્રાહિમામ છે. વારંવાર અકસ્માતથી લોકોના જીવ જોખમમાં મુકાય છે, પરંતુ લોકોની આ સમસ્યા પંચમહાલ નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓને દેખાતી નથી, અને લોકોના પૈસે તાગડધીન્ના કરતા સત્તાધીશોની જ દાનત નથી કે રોડ સરખા કરે. એટલે જ પંચમહાલ પોલીસે કોર્પોરેશનની આબરૂ કાઢવાનું નક્કી કર્યું હોય તેમ કોર્પોરેશનનું કામ પોલીસે કરી નાખ્યું. જવાબદાર અધિકારીઓએ કામગીરી ન કરતા અંતે ડીઆઈજીએ આ કામને પોતાની સામાજિક જવાબદારી ગણી અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી. ગોધરા લુણાવાડા હાઈવે પર રસ્તા પર થયેલા ખાડા પૂરવાની કામગીરી ડીઆઈજીએ જ આદરી લીધી હતી. પોલીસ હેડક્વાર્ટરના પોલીસ જવાનો પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા વેસ્ટ મટીરીયલ્સ વડે ગાબડા પૂરવા નીકળી પડ્યા. આ દ્રશ્યો જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા. સાથે જ કોર્પોરેશનની આબરૂના પણ લીરે લીરા ઉડ્યા. પોલીસની આ કામગીરી કરતા જોઈ લોકોએ પણ તેમની પ્રશંસા કરી. પંચમહાલ પોલીસની સરાહનીય કામગીરી તંત્રની આંખ ઉઘાડવા માટે હતી. બરવાડામાં કરાયો વેરા વધારાનો વિરોધ. આંદોલનની લોકોએ આપી ચીમકી. બોટાદના બરવાડાની જનતા પર નગરપાલિકાએ બોજ નાખતા રોષ ફાટી નીકળ્યો છે. કોઈ સુવિધા વગર વેરામાં વધારો કરતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વેરાના વિરોધમાં નાગરિક સમિતિની રચના કરાઈ. સમિતિ દ્વારા બરવાડા કોળી સમાજની વાડી ખાતે બેઠક મળી. નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા પાણી સહિત મિલકત વેરાને લઈને કરાયેલા વેરા વધારાને લઈને કરવામાં આવી હતી ચર્ચા. ચર્ચાના અંતે નાગરિક સમિતિ